તો ગાય સવારમાં ઉઠી ગયા છે, પાણી ગરમ થઈ રહ્યું છે અને દૂધ ભરવાનું બાકી છે હજુ બરણીમાં. તો અર્પિતા દૂધ ભરવા બરણીમાં દૂધ ભરશે. અને અહીંયા તમે જોઈ શકો છો સૂલી ખુરશી તરીકે બેસી ગઈ છે. દેખાતી હોય તો ઠીક છે, જોકે લાલ લુગડા પહેરે છે એ જો પગ બગ દેખાય છે. સૂલી હંતાઈ ગઈ છે ખુરશી તરીકે. તો ગાઈઝ સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. દૂધ બરણીમાં ભરી દીધું છે અર્પિતાએ અને ઘેર ચા મૂકવા માટે કાઢી લીધું છે. અને આપણે બેઠા છે અહીંયા ખુરશીમાં. તો ગાઈઝ આજે બહુ નાનો વ્લોગ બનાવીશું, કારણ કે લાંબા વ્લોગમાં મજા આવતી નથી, એટલા માટે. તો અહીંયા સવારમાં હજુ ભેંસો એવું બાંધવાનું હતું. પહેલાં અમે શાક બાક વઘારી લઈએ. કેરીઓનું શાક બનાવીશું. મસ્ત મેઠી કેરીઓ હતી. તો અર્પિતા ગોવારના કેરીઓને એવું બધું લઈને બેસી ગઈ છે વઘારવા માટે. તો વઘાર નાખો શાક. કેરીઓનું કેવું બને છે, તો કે અત્યારે ઉનાળામાં કેરીઓનું શાક સરસ મજાનું લાગે, એટલે મજા આવી જાય ખાવાની. એમાં ગોવારના બોર નાખે એટલે થોડુંક ગળ્યું થઈ જાય, એટલે સરસ મજાનું ખાટું મીઠું લાગે. મારા તો દોવા તો જાય કેરીનું શાક ખાવ એટલે. અને આપણે રસો બસો ખાઈ નાખીએ અને થોડા ઘણા સોડિયા બોડિયા ખાઈ નાખવાનો, એટલે મજા આવી જાય. તો ગાઈઝ હજુ અહીંયા રોહન ઊંઘી નહીં રહ્યો, હાથલો વારવાનો છે. તો ગાઈઝ અહીંયા હું આજનું સીન લીધું છે થોડું. ભેંસો લઈને આવો છો 2 જણા અને સૂલી પણ છે. સૂલીના પપ્પા અને મમ્મી 2 આવે છે ભેંસો લઈને, એક કારી ને એક ભૂરી. બડા બૂટ સૂલી. રોહન ખોઈમાં ઝૂલા છે અને ગીત ગાય છે. મમ્મી કહેજો, એટલે બોલ ના, એટલે બોલ ના મમ્મી કે. દેવલો તો ભાવા જેવો દેખાય. તેને હાડો એટલા બધા આવી ગયા છે. ને હાડે હાડો ફટાફટ. જો હેચકો ખાવા મળે. અને હેચકો ખાવા મળે છે. તો ગાઈઝ ખેતરમાં વાંદરા બહુ આવી ગયા હતા, એટલે એક મોટો બુડિયો નાઠ્યો. જો જાય હજુ બચુડા તો બાજરીમાં કૂદાકૂદ કરે છે, એમને પણ આગળ નહાડવા પડશે, નકર બાજરી રમણ ભમણ કરી નાખશે. તો ગાઈઝ આપણે વાંદરા નહાડીએ બડા બૂટ વોકી જઈએ વાંદરા જોડે. મારા હેસકોન બેસકો બધું ખાય છે. આપણે નહાડતા જઈએ, થોડાક ઝાડવા ઉપર ચડીને બેસી જાય. હું જ પડવાઈ છે એટલે હવે ઝાડવા ઉપર બેસીને ઊંઘશે, એટલા માટે નહાડીને કેવો વાંદરો. ગાઈઝ વાંદરો નહાડતા મત પડી ગઈ અને બીજો વિડીયો બનાવવાનો મેર આવ્યો નહોતો, એટલા માટે આટલો જ વિડીયો આપણે બનાવ્યો છે. આવતા વિડીયોની અંદર કંઈક મજા આવે એવું લાવીશું, બરાબર છે. મિત્રો આવતા વિડીયોની અંદર મળીએ.
ચલો મિત્રો, આવતા વિડીયોની અંદર સરસ મજાનો વ્લોગ લઈને આવીશું મસ્તન. તો મિત્રો બધાને જય માતાજી. કાલે મળીએ ફરી.